જામનગરની કે જે જડેશ્વર પાર્કમાં દબાણનો મુદ્દો પહોંચ્યો છે સીએમ સ્વાગત સુધી। જિલ્લા સ્વાગત બાદ સીએમ સ્વાગતમાં પણ દબાણ મુદ્દે રજૂઆત કરવામાં આવી। ગાડા માર્ગ પર કાચા પાકા 2 મકાન, છાપરા અને 1 ગેરેજનું દબાણ દૂર કરવા માટે રજૂઆત કરાઈ છે। 5000 ફૂટ જેવી જગ્યા કલેક્ટરના આદેશ બાદ ખુલ્લી કરાવાઈ। દબાણો ન હટાવવા વૃદ્ધ દંપતીની મનપાની ટીમ સાથે બોલાચાલી। મનપાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જગ્યા ખુલ્લી કરાવી છે। ત્યારે આ ડિમોલેશનની કામગીરી પણ સામે આવી છે। જે દબાણનો મામલો હતો તે સીએમ સ્વાગત સુધી પહોંચ્યો હતો। ગાડા માર્ગ પર કાચા પાકા 2 મકાન, છાપરા અને 1 ગેરેજનું દબાણ દૂર કરવાને લઈ સમગ્ર માહિતી સામે આવી। 5000 ફૂટ જેટલી જગ્યા કલેક્ટરના આદેશ બાદ ખુલ્લી કરાવાઈ છે। દબાણો ન હટાવવા વૃદ્ધ દંપતીની મનપાની ટીમ સાથે બોલાચાલી પણ જોવા મળી। ત્યારે મનપાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે અને સરકારી જમીન પર જે દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા। ત્યારે જિલ્લા સ્વાગત બાદ સીએમ સ્વાગતમાં પણ આ દબાણ મુદ્દે રજૂઆત જોવા મળી। જડેશ્વર પાર્ક વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ગાડા માર્ગ પર કાચા પાકા 2 મકાન, છાપરા અને 1 ગેરેજનું દબાણ દૂર કરવા માટે રજૂઆત।